અકોટા મુજમોડા રોડ ઉપર ફરી પડ્યો ભૂવો, તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વડોદરાના અકોટાથી મુજમોડા તરફ જતા માર્ગ પાસે આજે ફરી એક ભૂવો પડ્યો હતો. બહારથી ભૂવો નાનો દેખાતો હોવા છતાં અંદરથી મોટો હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ આ જ સ્થળે ભૂવો પડ્યો હતો અને રોડા નાખીને સમારકામ કરવામાં આવ્યું હતું. જો કે યોગ્ય રીતે કામગીરી ન થતાં ફરી ભૂવો પડ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઘટના સ્થળે પહોંચેલા કોંગ્રેસના વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશભાઈએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી આકરા પ્રહારો કર્યા હતા. આ ભૂવા પડવાનું કારણ આપણા તંત્રની લાલિયાવાડી. એક જ જગ્યા પર ચોથી પાંચમી વાર આ ભૂવો પડ્યો છે, એટલે વિચાર કરો કેવું કહેવાય. ચોથી પાંચમી વાર આ જગ્યાએ હમણાં જ ભૂવામાં જ દેખાઈ આવે છે કે એમની લાલિયાવાડી અંદર ઈટકાળા ને નાખેલું છે. એટલે તમે રોડા નાખો છો, તમને કઈ ખબર નહીં પડી. મેઇન રોડ છે, ઓવરલોડ ગાડીઓ જઈ રહી છે, બરાબર. તમારા રોડ 20-25 ટનને વજન બી નથી ખમી શકતા એવા રોડ બનાવો છો, અને ઉપરથી ભાઈ આવું અંદર મટીરિયલ નાખો તો ભાઈ એ રોડ કઈથી ટકવાનો? ઉપર તમે પેચવર્ક કરી જતા રહો, એ પાછું બેસવાનું જ છે ને ભૂવો પડવાનો જ છે. હાલમાં કામગીરી ચાલી રહી છે. હા, કામગીરી પેલા સામેની સાઈડ પર એક કોન્ટ્રાક્ટર હતા, એમને ભાઈ આવીને જોયું કે ભૂવો પડે એટલે બેરિકેડ લગાવવા આવી ગયા છે. કોર્પોરેશનના અધિકારીઓને બી જાણ કરી દીધી છે મેં, એટલે એ લોકો બી કામગીરી કરવાનું મને કહી દીધું છે કે વહેલી તકે કામગીરી કરી રહી છે.